ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ઓકે, હવે આપણે લાસ્ટ વિડીયોમાં પાર્ટ 2નું ચેપ્ટર 1 સ્ટાર્ટ કરેલું, જેને આપણે કન્ટિન્યુ કરશું આ વિડીયોમાં. નવ સ્ટુડન્ટ, તમને ઓલરેડી ખ્યાલ છે કે બિઝનેસના 3 ટાઈપના ફોર્મેટ છે. એક સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને જોઈન્ટ સ્ટોક કંપની. ઓકે, તો હવે આ ત્રણેય ફોર્મેટમાં કેપિટલનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હોય છે એ આપણે આ વિડીયોમાં સમજશું શું. બરોબર, આપણે ચેપ્ટર 1 બહુ લાંબુ છે શું, પાર્ટ 2નું, એટલે આપણે પહેલાં થિયરેટિકલ પાર્ટ કવર કરશું, બધો નહીં, જેટલો જરૂરી છે એટલો, અને પછી આપણે પ્રેક્ટિકલ પાર્ટ ઉપર આગળ વધશું. બરોબર. ઓકે, તો ચેપ્ટર 1 આપણું છે અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ, અને એમાં આપણો ટોપિક છે શેર એન્ડ શેર કેપિટલ. ઓકે, હવે શું આપણે વાત કરી હતી કે બિઝનેસના 3 ફોર્મેટ હોય છે. એક સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને કંપની ફોર્મેટ. ઓકે, અને આપણે જે ભણવાનું છે એ કંપની ફોર્મેટ છે. ઓકે, એટલે આપણે એની ઉપર વધારે ફોકસ કરશું. ઓકે, પણ એ પહેલાં આપણે કેપિટલ ડિસ્ટ્રીબ્યુશનનો થોડોક આઈડિયા લઈ લઈએ સ્ટુડન્ટ. ચાલો, તો બિઝનેસનું જે સૌથી પહેલું ને સિમ્પલ ફોર્મેટ છે એ કયું છે સ્ટુડન્ટ? સોલ પ્રોપ્રાઇટરશિપ. ઓકે, સોલ પ્રોપ્રાઇટરશિપમાં શું હોય સ્ટુડન્ટ? એક જ ઓનર હોય. ધેર ઇઝ ઓનલી વન ઓનર. જેમ કે આ સ્લાઇડમાં માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મિસ્ટર એ એક ઓનર છે અને એનો એક બિઝનેસ છે. હી ઇઝ ધ ઓનલી ઓનર, અને એણે એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે 5000 રૂપીસની જરૂર છે. ઓકે, હવે જો આ 5000 રૂપીસ મિસ્ટર એ એકલો ઇન્વેસ્ટ કરે તો આ બિઝનેસના ફોર્મેટને શું કહી શકીએ આપણે સ્ટુડન્ટ? યસ, સોલ પ્રોપ્રાઇટરશિપ. કારણ કે બધી જ કેપિટલ કોણે ઇન્વેસ્ટ કરેલી છે? મિસ્ટર એ. યસ, મિસ્ટર એ જે છે એણે બધા જ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે. ઓકે, એટલે આને આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ એવું નામ આપશું. ઓકે, પણ માની લો કે આ જ બિઝનેસને થોડુંક અલગ એંગલથી જોઈએ. માની લો કે પાર્ટનરશિપ બિઝનેસ હોય તો એનું કેપિટલ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયેલું હોય સ્ટુડન્ટ? તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. માની લો કે સેમ અમાઉન્ટ સાથે આપણે આગળ વધીએ. કોઈ એક બિઝનેસ છે, એમાં 5000 રૂપીઝના ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. સ્ટુડન્ટ, 5000 એ એક નાની અમાઉન્ટ છે, એટલે ખાલી એક્ઝામ્પલ તરીકે એને લેવાની છે. બરોબર, બાકી 5000 રૂપીઝમાં કોઈ બિઝનેસ જનરલી થઈ શકે નહીં, સિવાય કે બહુ નાના ફોર્મેટમાં હોય. ઓકે, પણ આ એક એક્ઝામ્પલ છે એટલે એને એ રીતે સમજશું આપણે. ચાલો, તમે માની લો કોઈ બિઝનેસ કરવા માંગો છો અને એમાં 5000 રૂપીઝની જરૂર છે, પણ તમે એકલા આ બિઝનેસ નથી કરી શકો એમ, તો તમે કોઈ બીજાની હેલ્પ લેશો. બરોબર, તો આ ફોર્મેટને પાર્ટનરશિપ ફોર્મેટ કહેવાય સ્ટુડન્ટ. આ જ એક્ઝામ્પલમાં જોઈએ તો અહીંયા એક બિઝનેસ જે છે એની કેપિટલ છે 5000, અને અહીંયા બે અલગ અલગ પર્સન્સ ઇન્વોલ્વ છે. અહીંયા બે જણા ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મિસ્ટર એ હેઝ ઇન્વેસ્ટેડ 3000 એન્ડ મિસ્ટર બી હેઝ ઇન્વેસ્ટેડ 2000 સ્ટુડન્ટ્સ. ઓકે, થઈ ગયા 5000. 3000 મિસ્ટર એ ઇન્વેસ્ટ કરે છે અને 2000 મિસ્ટર બી, એટલે બે જણા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. થોડીક કેપિટલ એની છે, થોડીક બીની છે. ઓકે, તો આ ટાઈપના ફોર્મેટને આપણે ક્યુ ફોર્મેટ કહીએ છીએ? યસ, પાર્ટનરશિપ ફોર્મેટ. પાર્ટનરશિપમાં કેપિટલ એક કરતાં વધારે પર્સન્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે. પણ માની લો કે આપણે આ જ બિઝનેસને જો કંપની ફોર્મેટમાં કરવો હોય તો કઈ રીતે કરી શકીએ સ્ટુડન્ટ? તો હવે એની ઉપર ફોકસ કરીએ. સ્ટુડન્ટ, માની લો કે તમારે કોઈ એક કંપની સ્ટાર્ટ કરવી છે અને એમાં 5000 રૂપીઝની જરૂર છે. સ્ટુડન્ટ, આઈ નો દેટ 5000 ઇઝ વેરી સ્મોલ અમાઉન્ટ. 5000 રૂપિયામાં ક્યારેય કંપની સ્ટાર્ટ થઈ શકે નહીં. બરોબર, એનો ડોક્યુમેન્ટેશન ચાર્જ પણ હજારોમાં હોય છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા એક એક્ઝામ્પલ લેવાનો છે આપણે. બરોબર, એટલે આપણે બહુ ડીપમાં વિચારવાનું નથી. ઓકે, માની લો કે તમારે 5000 રૂપીઝમાં કોઈ એક કંપની સ્ટાર્ટ કરવી છે. ઓકે, તો સ્ટુડન્ટ, 5000 રૂપીઝમાં તમે એક કંપની સ્ટાર્ટ કરવા માંગો છો પણ તમારી પાસે એટલા પૈસા નથી, તો ઓબ્વિયસલી શું કરશો? કંપની ફોર્મેટમાં શું હોય છે સ્ટુડન્ટ? તમને ખ્યાલ છે, તમારે બહુ પૈસા રોકવાના નથી.
પણ તમારે પબ્લિકને પાર્ટનર બનાવવાની છે સ્ટુડન્ટ, બરોબર. એટલે કે જે જનરલ પબ્લિક છે એ તમારી કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરશે. ઓકે, એટલે કંપની ફોર્મેટમાં શું હોય સ્ટુડન્ટ કે આ 5000 કોઈ એક કે કોઈ બે કે ત્રણ ચાર કે પાંચ જણાએ રોકેલા ન હોય સ્ટુડન્ટ. આમાં હજારો લોકો હોય, અનલિમિટેડ મેમ્બર્સ હોય પબ્લિક કંપનીમાં, બરોબર. ઘણા બધા લોકો હોય, એમાંથી કોઈ 100 રૂપિયા રોકે, કોઈ સપોઝ 200 રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ 50 રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ 500નું ઇન્વેસ્ટમેન્ટ કરે. આવી રીતે હજારો લોકો થોડા 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 પૈસા રોકે, અને એ બધા પૈસાનો જો તમે ટોટલ કરો સ્ટુડન્ટ તો કેટલા રૂપિયા થઈ જાય? યસ, 5000 થઈ જાય, બરોબર. બસ, તો આ કંપનીની કેપિટલ કહેવાય સ્ટુડન્ટ. આ જે 5000 છે એ કંપનીની કેપિટલ છે. જો આ સોલ પ્રોપ્રાઇટરશિપ હોય તો એમાં એક જ માણસે ઇન્વેસ્ટ કરેલું હોત. પાર્ટનરશિપ હોય તો બે કે બે કરતાં વધારે માણસોએ ઇન્વેસ્ટ કરેલું હોત. પણ કંપની ફોર્મેટમાં સ્ટુડન્ટ ઘણા બધા મેમ્બર્સ હોય છે, ઘણા બધા ઓનર હોય છે. એટલે આ 5000 કોઈ એક બે કે 5-10 પર્સન્સ ઇન્વેસ્ટ નથી કરતા, પણ ઘણા બધા હજારો લોકો ઇન્વેસ્ટ કરે છે, બરોબર. અને જે લોકો આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરે ને સ્ટુડન્ટ, એમને આપણે શેર હોલ્ડર્સ કહેવાય. શું કહેવાય? શેર હોલ્ડર્સ. કારણ કે એ લોકોએ આપણી કંપનીના શેર્સ લીધેલા છે, બરોબર. એ લોકોએ આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કોઈએ વધારે કરેલું છે, કોઈ ઓછું કરેલું છે, બરોબર. એટલા માટે દે આર અવર ઓનર્સ. શેર હોલ્ડર્સ આર અવર ઓનર્સ. ઓકે, અને આપણી કંપની જે છે એ એમના પૈસાથી ચાલે છે સ્ટુડન્ટ. તો એ લોકો આપણા ઓનર્સ કહેવાય, પાર્ટનર્સ કહેવાય. અને આ 5000 ને શું કહેવાય સ્ટુડન્ટ? યસ, તો આ 5000 છે આપણી કેપિટલ છે સ્ટુડન્ટ. પણ આ કંપનીની કેપિટલ છે, એટલે એની માટે એક અલગ નામ છે, એટલે એને આપણે શેર કેપિટલ કહેશું. કંપનીની જે કેપિટલ હોય ને સ્ટુડન્ટ, એની માટે શેર કેપિટલ વર્ડ છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે કે સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને કંપનીમાં શું ચેન્જીસ છે. ઓકે, તો હજી આપણે આ ટોપિકમાં આગળ વધશું. ચાલો, તો સૌથી પહેલા 3 વસ્તુનું નોલેજ સ્ટુડન્ટ આપણે આ વિડીયોમાં લેવાનું છે. એક છે શેર કેપિટલ કોને કહેવાય, એક શેર કોને કહેવાય, અને શેર હોલ્ડર્સ કોને કહેવાય, બરોબર. થોડુંક ડિટેલમાં આપણે સમજવાની ટ્રાય કરશું સ્ટુડન્ટ. સૌથી પહેલા શેર કેપિટલ ઉપર જઈએ. ચલો, તો કેપિટલની ડેફિનેશન બહુ ઇઝી છે સ્ટુડન્ટ. કેપિટલ ઓફ કંપની ઇઝ કોલ્ડ શેર કેપિટલ. ઓકે, કેપિટલ ઓફ કંપની ઇઝ કોલ્ડ શેર કેપિટલ. સ્ટુડન્ટ, જેમ કોઈ નાના બિઝનેસને કેપિટલ હોય, એમ મોટી કંપનીની પણ કેપિટલ હોય, પણ આ કેપિટલ બહુ મોટી હોય સ્ટુડન્ટ. કારણ કે કોઈ નાની અમાઉન્ટ માટે તો આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ કે પાર્ટનરશિપ કરી શકીએ, પણ જો આપણા બિઝનેસની કેપિટલ બહુ જ મોટી હોય, બિગ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય, તો આપણે કંપની ફોર્મેટમાં જવું પડે. ઓકે, આપણે આની પહેલાના વિડીયોમાં જોયું કે સપોઝ તમારે 1000 કરોડ 1000 કરોડ રૂપિયાની જરૂર છે કંપની સ્ટાર્ટ કરવા માટે, તો તમે એકલા તો 1000 કરોડ નહીં કાઢો સ્ટુડન્ટ, બરોબર. એમાં તમારે પબ્લિકની હેલ્પની જરૂર પડશે. ઓકે, હવે માની લો કે તમે કંપની સ્ટાર્ટ કરી અને તમને 1000 કરોડ મળી ગયા. ઓકે, બસ, તો આ 1000 કરોડ એ તમારી શું થઈ? શેર કેપિટલ કહેવાય સ્ટુડન્ટ, બરોબર. તમારી કંપનીની આ કેપિટલ કહેવાય, એટલે એની માટે આપણે શેર કેપિટલ વર્ડ યુઝ કરશું. હા, કોઈ કંપનીની કેપિટલ નાની હોય, સપોઝ 100 કરોડ રૂપિયા હોય, તો કોઈ કંપનીની કેપિટલ જો 100 કરોડ હોય તો એની શેર કેપિટલ 100 કરોડ છે એવું આપણે કહી શકીએ. કંપની વાઇઝ અલગ અલગ અમાઉન્ટ હોઈ શકે. ઓકે, તો શેર કેપિટલનો આપણને આઈડિયા આવી ગયો. હવે આપણે શેર કોને કહેવાય સ્ટુડન્ટ, એનું થોડુંક ડિસ્કશન કરશું. શેરને આપણે સમજીએ. એની ડેફિનેશન અહીંયા આપેલી છે. Share capital is divided into small denominations, means parts. શેર કેપિટલ એ બહુ મોટી અમાઉન્ટ છે, એટલે આપણે શું કરવાનું? કોઈ મોટી અમાઉન્ટ કોઈ એક પર્સન તો ઇન્વેસ્ટ ન કરી શકે સ્ટુડન્ટ, હજારો લોકો ઇન્વેસ્ટ કરે. એટલે આપણે શું કરવાનું કે એક કેપિટલના નાના નાના પાર્ટ પાડી દેવા પડે, બરોબર. અને આ બધા જે પાર્ટ છે એને આપણે શેર કહેશું. ઈચ સચ ડિનોમિનેશન ઇઝ કોલ્ડ અ શેર. કઈ રીતે આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. માની લો કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને સ્ટુડન્ટ. માની લો કે તમારે 1000 રૂપિયાની જરૂર છે. કંપની માટે તો બહુ મોટી અમાઉન્ટ જોઈએ સ્ટુડન્ટ, પણ હું તમને સમજાવવા એક નાનો એક્ઝામ્પલ આપું છું. માની લો કે તમારી કંપનીમાં 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. તો આ 1000 રૂપિયા કોઈ એક બે કે 5-10 માણસો તો ઇન્વેસ્ટ નહીં કરે ને સ્ટુડન્ટ.
હજારો લોકો ઇન્વેસ્ટ કરશે. હવે માની લો કે તમે એવું નક્કી કર્યું કે આ 1,000 રૂપિયા આપણે ઘણા બધા માણસો પાસેથી મગાવશું. હવે માની લો કે તમારી કંપનીમાં 1,000 લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કેટલા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું? 1,000. તો બધા એક એક રૂપિયો કાઢશે કે નહીં સ્ટુડન્ટ? બરોબર. ધારો કે મિસ્ટર એ 1 રૂપિયો કાઢશે, મિસ્ટર બી 1 રૂપિયો કાઢશે, મિસ્ટર સી 1 રૂપિયો ઇન્વેસ્ટ કરશે. બરાબર, બધા એક એક રૂપિયો ઇન્વેસ્ટ કરશે તો 1,000 લોકો ભેગા થાય તો કેટલા રૂપિયા થાય સ્ટુડન્ટ? યસ, થઈ જાય ને 1,000 લોકો. ઓકે, તો તમે શું કર્યું કે તમારી જે શેર કેપિટલ છે ને એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી નાખી. બરોબર સ્ટુડન્ટ? કોઈ એક જ જણાને બધી કેપિટલ આપી દેવાની બદલે તમે 1,000 લોકો વચ્ચે આ કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી. બરોબર. બસ તો શેરમાં પણ આવું હોય છે સ્ટુડન્ટ કે તમારી જે શેર કેપિટલ છે એના નાના નાના પાર્ટ પાડી દો તો જે એક નાનામાં નાનો પાર્ટ આવે એને આપણે શું કહેશું? શેર કહેશું. કોઈ બર્થડે કેકની આપણે વાત કરી હતી સ્ટુડન્ટ કે કોઈ બર્થડે કેક એક માણસને ખવડાવવાની બદલે પાર્ટીમાં જેટલા લોકો આવ્યો હોય બધાને ઇક્વલી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો એક એક નાનો પીસ જે છે એ કેક જે છે એનો જે સૌથી નાનો પીસ હોય એને આપણે શેર સાથે કમ્પેર કરી શકીએ. બરોબર. જે કેક છે ને સ્ટુડન્ટ એ શેર કેપિટલ છે અને જે કેકના પાર્ટ પાડ્યા છે એ બધા શું છે? શેર છે. બધા શેર ભેગા થાય ને સ્ટુડન્ટ એટલે શેર કેપિટલ બની જાય. બરોબર. ઓકે, જેમ કે આપણે 1,000 રૂપિયાને 1,000 પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ તો એક પાર્ટની વેલ્યુ કેટલી થાય? 1 રૂપિયો થાય ને સ્ટુડન્ટ? યસ. માની લો કે 1 રૂપિયાનો એક શેર હોય તો 1,000 શેર ભેગા થાય તો કેટલા રૂપિયા થાય? યસ, 1,000 રૂપીસ થઈ જાય. બસ તો આ શેર કેપિટલ જે છે એને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ સ્ટુડન્ટ તો જે સૌથી નાનો પાર્ટ આવે છે એને આપણે શેર કહેશું. હા, કેટલા રૂપિયાનો શેર રાખવો એ કંપની નક્કી કરે છે સ્ટુડન્ટ. કોઈ કંપની છે એ 10 રૂપિયાનો શેર રાખે, કોઈ કંપની 100 રૂપિયાનો શેર રાખે, કોઈ કંપની 500 રૂપિયાનો શેર રાખે. દેટ ડિપેન્ડ્સ ઓન યુ. એ તમારે નક્કી કરવાનું છે સ્ટુડન્ટ. બરોબર. ઓકે, અને શેર હોલ્ડર કોને કહેવાય એની વાત કરી લઈએ સ્ટુડન્ટ. શેર હોલ્ડર એટલે કે જે લોકો તમારી કંપનીના શેર પરચેસ કરે છે એને આપણે શું કહેશું? શેર હોલ્ડર્સ કહેશું. ઓફકોર્સ શેર હોલ્ડર્સ આર ધ રિયલ ઓનર્સ. બરોબર. જે લોકોએ તમારી કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, શેર ખરીદ્યા છે તે લોકોને આપણે શેર હોલ્ડર્સ તરીકે ઓળખશું. ઓકે, તો શું આઈ એમ શ્યોર આ ત્રણેય ટર્મ તમને ખ્યાલ આવી ગયો છે? શેર કેપિટલ, શેર અને શેર હોલ્ડર્સ. શું શેર ઉપર હજી થોડીક વધારે ડિસ્કશન કરવા માંગે છું. શેર થોડોક ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ તો આપણે હજી થોડીક વધારે વાત કરીએ. શું શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી અથવા તો કેટલા શેર બહાર પાડવા એ કેમ નક્કી કરવું? તો એની માટે એક એક્ઝામ્પલ હું તમને આપીશ. ચાલો, આપણો જો નેક્સ્ટ સ્લાઇડનો ટોપિક છે હાઉ ટુ ડિસાઇડ ધ પ્રાઇસ ઓફ શેર. ઓકે, શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી? ચાલો, તો શેરની પ્રાઇસ નક્કી કરવાની એક ફોર્મ્યુલા છે શું? તો જો ટોટલ રિક્વાયર્ડ કેપિટલ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. ચાલો, એક શેરની પ્રાઇસ મારે કેમ નક્કી કરવી કે 10 રૂપિયા રાખવી કે 5 રૂપિયા રાખવી કે 1 રૂપિયો રાખવી? બરોબર. શેરની પ્રાઇસ કોઈ પણ આપણે રાખી શકીએ છીએ શું, પણ એક્ઝેક્ટ કેટલી રાખવી કેમ ખબર પડે? તો આ ફોર્મ્યુલા આપણને હેલ્પ કરશે શું? એક શેરની પ્રાઇસ નક્કી કરવા માટે ફોર્મ્યુલા ફરીવાર યાદ કરી લઈએ. ટોટલ રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ કેપિટલ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ, કે કેટલા શેર તમે બહાર પાડવા માંગો છો. આવલા જેવું છે શું? એક કેક હોય, હવે 2 જ જણા પાર્ટીમાં આવ્યો હોય તો એક કેકના કેટલા કટકા થાય? ઓફકોર્સ 2 થાય. 2 જ જણા છે પાર્ટીમાં તો 2 જણા અડધી અડધી કેક ખાઈ જશે. પણ માની લો કોઈ એક પાર્ટીમાં 4 જણા આવ્યા હોય તો એક કેકના કેટલા પાર્ટ પડે? યસ, 4 પાર્ટ પડે. એવી રીતે કોઈ એક પાર્ટીમાં 10 જણા હોય તો એક કેકના 10 પાર્ટ્સ પડે. જેટલા લોકો પાર્ટીમાં આવ્યા હોય એટલા પાર્ટ કરવા પડે. બસ તો આ શેર કેપિટલનું આટલું જ છે. શેર કેપિટલને તમે કેક ગણી લો અને એના કેટલા પાર્ટ કરવા એ તમારે નક્કી કરવાનું છે શું? ડિપેન્ડ્સ. ઓકે, ચાલો તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, તો શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી થાય? ચાલો, હવે અહીંયા સ્લાઇડમાં જુઓ તમે. મિસ્ટર એ started a company and the amount of total capital of his company is ₹5 lakhs. ચાલો, મિસ્ટર એ જે છે એણે એક કંપની સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું શું? હવે એણે એણે કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ મારે ₹5 લાખ ની જરૂર છે. જો 5 લાખ રૂપિયા મારી પાસે આવી જાય
તો હું કંપની સ્ટાર્ટ કરી શકું. ઓકે, તો મિસ્ટર એની રિક્વાયરમેન્ટ કેટલી છે સ્ટુડન્ટ? 5 લાખ. પણ સ્ટુડન્ટ આ 5 લાખ રૂપિયા કોઈ એક માણસ તો નહીં કાઢે ને. ઘણા બધા માણસો કાઢશે. બરોબર, બધા ભેગા થઈને 5 લાખ રૂપિયા કાઢશે. ઓકે, તો આપણે શું કરશું? શેર બહાર પાડશું. શું આ શેર કોણ ખરીદશે? પબ્લિક ખરીદશે. અને એ શેર જે વેચવાથી જે પૈસા મળે આપણને એ શેર કેપિટલ કહેવાય. તો આ 5 લાખ રૂપિયાના શેર્સ આપણે માર્કેટમાં વેચશું અને જો બધા શેર વેચાઈ જશે તો આપણને 5 લાખ રૂપિયા મળશે. પણ શું કેટલા શેર વેચવાય કેમ ખબર પડે? મીન્સ આપણે આ શેર કેપિટલને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવી કેમ ખબર પડે? તો આ ઓલા જેવું છે શું, આપણે કેકની વાત કરી હતી કે એક પાર્ટીમાં 10 જણા હોય તો કેકના 10 પાર્ટ કરવા પડે અને એક પાર્ટીમાં 4 જણા હોય તો કેકના 4 પાર્ટ કરવા પડે. તો અહીંયા જો આપણે કેટલા પાર્ટ કરવાનું નક્કી કર્યું? He wants to issue 1 lakh shares in total. ઓકે, હવે મિસ્ટરે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ મારે 1 લાખ શેર બહાર પાડવા છે. એટલે કે આ 5 લાખ રૂપિયાની કેપિટલ છે એના 1 લાખ પાર્ટ મારે કરવા છે. બરોબર. ઓકે, તો એને કેટલા શેર બહાર પાડવા પડે? જુઓ તો ફોર્મ્યુલા જુઓ તમે. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ઈચ શેર. ઓકે, તો આપણી ફોર્મ્યુલા તમને ખબર છે કે અમાઉન્ટ ઓફ ઈચ શેર ઇઝ ઇક્વલ ટુ ટોટલ રિક્વાયર્ડ કેપિટલ ધેટ ઇઝ 5 લાખ divided by number of shares that is 1 lakh. સ્ટુડન્ટ તમે 5 લાખ રૂપિયાના શેર બહાર પાડવા માંગો છો. મીન્સ કે તમારી રિક્વાયરમેન્ટ ઓફ મની જે છે એ છે 5 lakhs. હવે આ 5 લાખ રૂપિયાના તમે કેટલા પાર્ટ કરવા માંગો છો? યસ, 1 લાખ પાર્ટ કરવા માંગો છો એટલે ડિવાઇડેડ બાય 1 લાખ. ઓકે, તો એક પાર્ટ કેટલા રૂપિયાનો થાય? શું એક શેર કેટલા રૂપિયાનો થાય? યસ, 5 રૂપીઝનો થાય. ઓકે, એટલે તમે 1 લાખ શેર તમારે વેચવા પડશે સ્ટુડન્ટ માર્કેટમાં અને એક શેરના 5 રૂપિયા રાખો અને જો 1 લાખ શેર વેચાઈ જાય તમારા, યસ, તો તમને 5 લાખ રૂપિયા મળી જશે સ્ટુડન્ટ. ઓકે, જો ફરી વાર સમજો, બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. 5 લાખ રૂપિયાની કંપની તમારે સ્ટાર્ટ કરવી છે એટલે કે 5 લાખ રૂપિયાની તમારે જરૂર છે એટલે તમે શેર બહાર પાડવાનું નક્કી કર્યું. હવે સવાલ એ છે કે આપણે એક શેરની કિંમત શું રાખવી? તો તમે 1 લાખ શેર બહાર પાડવા માંગો છો તો 5 લાખને 1 લાખથી ડિવાઈડ કરી નાખો એટલે થઈ ગયા 5 રૂપીઝ. ઓકે, તો એક શેરનો ભાવ 5 રૂપિયા નક્કી થશે સ્ટુડન્ટ. હવે બીજું, આ શેર વેચે કોણ સ્ટુડન્ટ? કંપની વેચશે અને ખરીદશે કોણ? શેર હોલ્ડર્સ એટલે કે પબ્લિક ખરીદશે. ઓકે, હવે એક બીજી અગત્યની વાત સ્ટુડન્ટ કહી દઉં કે તમે જે આ શેર વેચશો તો અલગ અલગ માણસો અલગ અલગ ક્વોન્ટિટીમાં ખરીદી કરશે. જેમ કે કોઈ માણસ હોય એ 100 શેર લેશે તો એને 100 into 5 એટલે કે 500 રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. કોઈ માણસ હશે એ 200 શેર લેશે, કોઈ 10 શેર લેશે, કોઈ 50 શેર લેશે. મીન્સ અલગ અલગ માણસો અલગ અલગ ક્વોન્ટિટીમાં શેર લેશે. બરોબર, અલગ અલગ ક્વોન્ટિટીમાં શેર લેશે એટલે જેટલી ક્વોન્ટિટી તમારે લેવી હોય મલ્ટીપ્લાઈડ બાય 5 એટલા રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવા પડે. જેમ કે તમે શેર હોલ્ડર છો, એમ માની લો તમારે 100 શેર લેવા છે તો એક શેરની પ્રાઇસ શું થશે? 5 રૂપીઝ. યસ, તો 100 into 5, 500 રૂપીઝ તમારે ઇન્વેસ્ટ કરવા પડશે. ઓકે, હવે એક બીજી અગત્યની વાત સ્ટુડન્ટ, આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. એક્ઝામમાં આ શેરની પ્રાઇસ નક્કી કરવાનું કાંઈ પૂછાતું નથી. આ તો આપણે સમ જે આવે એને તમે સમજી શકો એટલા માટે આ એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલ તમારે ક્યાંય એક્ઝામમાં પૂછાવાનું નથી એટલે આની કોઈ ચિંતા નથી કરવાની. ધીસ ઇઝ પ્યોરલી ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. બરોબર, શેરનો ભાવ રિયલ લાઈફમાં કઈ રીતે નક્કી થાય એ જાણવા માટે આ એક્ઝામ્પલ મેં આપ્યું છે. હવે એક બીજી વાત, માની લો કે આપણે સ્ટુડન્ટ 1 લાખ શેરની બદલે 5 લાખ શેર બહાર પાડવાનું નક્કી કર્યું હોત તો આ જ એક્ઝામ્પલમાં માની લો કે 1 લાખ શેરની બદલે હું એવું નક્કી કરું, મિસ્ટર એવું નક્કી કરે કે મારે 5 લાખ શેર્સ બહાર પાડવા છે તો એક શેરની પ્રાઇસ શું થાય સ્ટુડન્ટ? જસ્ટ ઇમેજિન કરો તો સિમ્પલ છે સ્ટુડન્ટ. તો તમારે આ 1 લાખની જગ્યાએ 5 લાખ લખી નાખવાના એટલે 5 લાખ ડિવાઇડેડ બાય 5 લાખ. હા, તો એક શેરની પ્રાઇસ 1 રૂપી, 1 રૂપિયો આવશે સ્ટુડન્ટ. બરોબર. ઓકે, એટલે જેમ નંબર ઓફ શેર્સ વધતા જશે ને સ્ટુડન્ટ એમ પ્રાઇસ ઘટતી જશે અને જેમ નંબર ઓફ શેર્સ ઓછા થતા જશે એમ પ્રાઇસ શેરની વધતી જશે. એટલે ઘણા પૂછે ને કે ભાઈ અમુક શેરના વધારે પૈસા હોય અમુકના ઓછા, એમ કેમ? તો એનું એક રીઝન આ છે સ્ટુડન્ટ, આપણે માર્કેટ પ્રાઇસની વાત નથી કરતા, શેરની ઇશ્યુ પ્રાઇસની વાત કરીએ છીએ
કે ભાઈ અમુક શેરના ભાવ વધારે હોય ને અમુક શેરના ઓછા કેમ હોય, તો શું એનું રીઝન આ છે. તમે જો વધારે પાર્ટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરશો તો શેરની પ્રાઇસ ઓછી આવશે, અને જો ઓછા પાર્ટમાં ડિવાઈડ કરશો તો શેરની પ્રાઇસ વધારે આવશે. શું ચાલો હવે આપણે એક બીજી રીતે પણ આ એક્ઝામ્પલને જોઈ શકીએ. ચાલો, હાઉ ટુ ડિસાઇડ નંબર ઓફ શેર્સ. ઘણીવાર એવું આપણે નક્કી ન કરી શકતા હોય સ્ટુડન્ટ કે ભાઈ કેટલા શેર બહાર પાડવા. શેરની પ્રાઇસ આપણને ખબર હોય પણ કેટલા શેર બહાર પાડવા એ નક્કી ન થતું હોય, તો આપણે પ્રાઇસ ઉપરથી પણ નંબર ઓફ શેર્સ ડિસાઇડ કરી શકીએ. જેમ નંબર ઓફ શેર્સ ઉપરથી પ્રાઇસ ડિસાઇડ કરી શકીએ એમ પ્રાઇસ ઉપરથી નંબર ઓફ શેર્સ બી ડિસાઇડ થઈ શકે. જો આ એક ફોર્મ્યુલા છે, નંબર ઓફ શેર્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રિક્વાયર્ડ કેપિટલ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વન શેર, એક શેરની પ્રાઇસ. તો શું આપણે ઈનો એક્ઝામ્પલ થોડાક અલગ એંગલથી જોઈએ, બરોબર. ચાલો, સેમ ટુ સેમ એક્ઝામ્પલ. Mr. A wants to start a company. His total requirement of capital is rupees 5 lakh. So Mr. A કંપની સ્ટાર્ટ કરવા માંગે છે અને એની કંપનીમાં કેટલા રૂપિયાની જરૂર છે એને? યસ, 5 lakhs રૂપીઝની જરૂર છે. ચાલો, હવે એણે એવું નક્કી કર્યું છે કે ભાઈ એક શેરની પ્રાઇસ હું 10 રૂપિયા રાખવા માંગુ છું. કેટલા રૂપિયા એ રાખવા માંગે છે? 10 રૂપીસ. 5 લાખ રૂપિયાની કંપની એને સ્ટાર્ટ કરવી છે અને એક શેરનો ભાવ એને 10 રૂપિયા રાખવો છે. તો શું આવા કેટલા શેર બહાર પાડે જેથી કરીને એને 5 લાખ રૂપીસ મળી જાય? તો આપણે ફોર્મ્યુલાનો યુઝ કરશું. શું? નંબર ઓફ શેર્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેપિટલ રિક્વાયર્ડ, that is 5 lakh divided by price of shares. મીન્સ એક શેરની પ્રાઇસ માની લો કે તમે 10 રૂપિયા રાખવાનું નક્કી કર્યું, તો શું કેટલા શેર બહાર પાડવા પડે તમારે જેથી તમને 5 લાખ મળે? તો સિમ્પલ છે, 5 લાખ ડિવાઇડેડ બાય 10. યસ, તો 50,000 શેર્સ તમારે બહાર પાડવા પડે. 50,000 શેર્સ જો બહાર પાડો ને, ઇસ્યુ કરો, વેચો, ત્યારે તમને 5 લાખ રૂપિયા મળે. અને આ 50,000 શેર કોઈ એક માણસ નહીં ખરીદે. શું યાદ રાખજો, આમાં હજારો લોકો હોય, ઘણા બધા લોકો હોય, બરોબર. કોઈ 5 શેર ખરીદે, કોઈ 10 ખરીદે, કોઈ 20 ખરીદે, કોઈ 100 ખરીદે. ડિપેન્ડ્સ, તમારી કેપેસિટી ઉપર છે. ઓકે, ચાલો. તો હવે આઈ એમ શ્યોર કે તમને આનો આઈડિયા આવી ગયો છે શું કે શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી, અથવા તો જો પ્રાઇસ નક્કી હોય તો શેરની ક્વોન્ટિટી કઈ રીતે નક્કી કરવી, બરોબર. બે અલગ અલગ એંગલથી આપણે જોયું. પણ શું આના કોઈ સમ એક્ઝામમાં આવતા નથી. ધીસ ઇઝ પ્યોરલી ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આમાં સમજવામાં આમ તો કોઈ તકલીફ નહીં જ થઈ હોય, પણ છતાં થઈ હોય તો કોઈ ચિંતા ન કરતા. આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એક્ઝામમાં આનો કોઈ રોલ નથી. પણ સમને સમજવામાં કામ લાગશે. આપણે કોઈ પ્રેક્ટિકલ સમ આવે તો આપણને ખ્યાલ આવે કે આ શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી થતી હોય છે, શેર્સ કઈ રીતે નક્કી થતા હોય છે. ચાલો, હવે આ જ સમમાં આપણે થોડોક ફેરફાર કરીએ તો શું એક શેરની પ્રાઇસ હું 100 રૂપીસ રાખવા માંગુ તો માની લો કે મેં એવું નક્કી કર્યું. શેરની પ્રાઇસ કેટલી રાખવી શું એ તમારે નક્કી કરવાનું હોય, બરોબર. એમાં કોઈ ગવર્મેન્ટ તમને એમ ન કહી શકે કે નહીં આટલી જ પ્રાઇસ રાખો, બરોબર. નો, they cannot force you. You can decide any price. Now suppose you have decided to keep the price at 100 rupees, then can you tell me how many shares you should issue? તો 5 lakh divided by 100 આવશે શું? યસ, તો 5 lakh divided by 100 કરો તો પછી આન્સર શું આવશે તમારો? યસ, 5,000 શેર્સ. એટલે જેમ શેરની પ્રાઇસ વધતી જાય એમ ક્વોન્ટિટી ઘટતી જાય. માની લો કે તમે એવું નક્કી કરો કે મારે 1,000 રૂપિયાનો એક શેર રાખવો છે, એક શેર 1,000 રૂપિયાનો રાખવો છે, તો પછી કેટલા શેર ઇસ્યુ કરવા પડે? સિમ્પલ છે, 500. કોઈ એવું નક્કી કરે તો મારે 10,000નો એક શેર રાખવો છે, બહુ મોંઘો કર્યો તમે, 10,000નો એક શેર રાખો તો 5 લાખ ડિવાઇડેડ બાય 10,000, તો શું એક તો ખાલી 50 શેર જ ઇસ્યુ કરવા પડે, બરોબર. હવે આનાથી આગળ તો નથી જોવું, બરોબર ને, કે જવું છે? જઈએ, ચલો. 1 લાખ રૂપિયાનો એક શેર તમે નક્કી કર્યું. હાલો, તમે એવું નક્કી કર્યું કે 1 લાખ રૂપિયાનો એક શેર મારે રાખવો છે, તો સ્ટુડન્ટ તમારે ખાલી 5 શેર બહાર પાડવા પડે. ખાલી 5 શેર તમે માર્કેટમાં ઇસ્યુ કરશો. 5 જણા તમારા શેર લઈ લે, એક શેર, એટલે તમારી કંપની સ્ટાર્ટ થઈ જાય, બરોબર. પણ શું જનરલી બધી કંપની છે ને પ્રાઇસ ઓફ શેર્સ બહુ ઓછી રાખે.
ઓછી એટલા માટે રાખે કે જેથી કોઈ એવરેજ પર્સન હોય એ પણ તમારી કંપનીના શેર લઈ શકે. બહુ જો કોસ્ટલી રાખીએ ને શેરની પ્રાઇસ તો આપણા શેર વેચાવાની શક્યતા ઓછી થઈ જાય. બરોબર, આપણને માર્કેટ ન મળે. બરોબર, બહુ લિમિટેડ લોકો જ પછી અફોર્ડ કરી શકે. આ ઓલા જેવું છે, કોઈ કાર હોય, 50 લાખની કાર હોય, ત્યાંથી એની પ્રાઇસ રેન્જ શરૂ થતી હોય તો બહુ લિમિટેડ લોકો લેવાના છે. પણ જો 5 લાખની કાર રાખો તમે તો ઘણા બધા લોકો અફોર્ડ કરી શકે. બરોબર ને, આ એના જેવી વાત છે. ઓકે સ્ટુડન્ટ, તો આઈ એમ શ્યોર તમને શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી થાય અથવા તો નંબર ઓફ શેર્સ કઈ રીતે નક્કી કરવાનો થોડોક આઈડિયા આવ્યો છે. યાદ રાખજો, શેર કંપની બહાર પાડે છે અને એ કંપની ઇસ્યુ કરે છે પબ્લિકને. એટલે પબ્લિક એ શેર્સ ખરીદે છે. એની આખી પ્રોસિજર હોય છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું સ્ટુડન્ટ, કે શેર બહાર પાડવા માટે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે. બરાબર, ઓકે. કોની પરમિશન લેવી, એના જે રિક્વાયર્ડ લોઝ છે એ બધી ચર્ચા આપણે આગળ કરવાની છે સ્ટુડન્ટ. આમ તો તમે ઓસીમાં ઓલરેડી ભણી ગયા છો આ બધું, એટલે આપણું મેઇન ફોકસ પ્રેક્ટિકલ ઉપર વધારે છે સ્ટુડન્ટ. બરોબર, કારણ કે થિયરેટિકલ પાર્ટ ઓસીમાં તમે ઓલરેડી ફોલોઅપ કરી રહ્યા હશો સ્ટુડન્ટ. છતાં બી કોઈ સ્ટુડન્ટને કાંઈ પણ ડાઉટ હોય, મેં અગાઉ બી કીધું છે, તો મારા મોબાઈલ નંબર વોટ્સઅપ ગ્રુપમાં છે, તમે ડાયરેક્ટલી મને ગમે ત્યારે ડાઉટ માટે કોલ કરી શકો છો સ્ટુડન્ટ. ઓકે સ્ટુડન્ટ, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ વધશું. ઓકે, હેવ અ નાઇસ ટાઈમ. ગુડ ડે.